79ના સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી પીપલા ગામે કરવામાં આવી। આજરોજ તારીખ 15/8/2025ના રોજ 79માં સ્વતંત્ર દિવસ હોય, જેને લઈને તળાજા તાલુકા કક્ષાની ઉજવણી તળાજા તાલુકાના પીપલા ગામે કરવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તળાજા શ્રી જયદીપસિંહ રમણલાલ સોલંકીના વરદ હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો। સવારના 9 કલાકે પ્રાથમિક શાળા પીપલા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તળાજા પોલીસ સ્ટાફ તેમજ તળાજાના મામલતદાર એમડી જાની સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને 79માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। 79માં સ્વાતંત્રતા પર્વ નિમિત્તે પીપલા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા। ગામના સરપંચશ્રીઓ, ગામના ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકાની તમામ કચેરીમાં ઉપસ્થિત રહેલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત ગ્રામજનો વિદ્યાર્થી બાળકોને આ તકે તાલુકા વહીવટી તંત્ર તરફથી સ્વાગત કરું છું। તેમજ 79માં સ્વતંત્ર પર્વની તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। મિત્રો, આજે ગૌરવ અને શાંતિ મસ્તક ઉપર રાખવાની તમન્નાને આંખોમાં આજીને સતત આગળ વધારાના ગઢવિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શહીદ ભગતસિંહ અને આપણા ભારતના રત્ન એવા મહારાજા કૃષ્ણકુમારસિંહનું સ્મરણ અને ભાવવંદન કરવાનો આ દિવસ છે। ભારતને આઝાદી આપવા માટે આ મહાનુભાવો જે સમર્પણ કર્યું છે તેને યાદ કરીને તેમાંથી પ્રેરણા લઈ મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે કટિબદ્ધ થવાનો આ દિવસ છે। આપણે સૌ આ મહાનુભાવોના ઋણી છીએ કે તેમણે અપાવેલી આઝાદીના આકાશમાં આપણે મુક્તપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ। આપણે જાણીએ છીએ કે ભારત આઝાદ થયા